નમસ્કાર બાળ મિત્રો, સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલ ક્લાસરમાં. બાળકો, આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7માં વિષય વિજ્ઞાનમાં સ્વાધ્યાયન પોથી જે આવી છે એના ભાગ પહેલામાં કયો પાઠનો અભ્યાસ કરવાનો છે તો જોઈએ. ચલો, પ્રકરણ નંબર 2, પ્રાણીઓમાં પોષણ. પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરીને તેની સામે ખરાની નિશાની કરો. પહેલું, પતંગિયું કેવી રીતે ખોરાક ગ્રહણ કરે છે? ચૂસીને. મનુષ્યમાં પાચનની શરૂઆત સૌપ્રથમ કયા અંગ દ્વારા થાય છે? મુખ ગુહા દ્વારા. ત્રીજું, નીચેનામાંથી માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે? યકૃત. ચોથું, વાગોળનાર પ્રાણીઓના નાના અને મોટા આંતરડા વચ્ચે રહેલી કોથળી જેવી રચનાને શું કહે છે? અધાંત્ર. પાંચમું, ખોરાકના જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર એ કયો ફેરફાર છે? રાસાયણિક ફેરફાર. છઠ્ઠું, નીચે આપેલા 1 અને 1 થી 4 કેટલાક ખાદ્ય પદાર્થો છે? 1. બાફેલા અને પીસેલા બટાકા. બીજું, ગ્લુકોઝનું દ્રાવણ. ત્રીજું, બ્રેડનો ટુકડો. ચોથું, સરસવનું તેલ. શું આવશે? શેના ઉપર? ઉપરનામાંથી કયું આયોડિન કસોટી વખતે વાદળી કાળો રંગ આપે છે? તો કે પહેલું જે છે ને બટેકાવાળું એમાં અને ગ્લુકોઝનું જે દ્રાવણ છે ને એમાં, એ બંનેમાં વાદળી કાળો એટલે 1 અને 2. સાતમું, નાના આંતરડાના રસાંકુરોના સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો જોઈ લઈએ કયા વિધાનો સાચા છે. 1. તમને ખૂબ જાડી દિવાલ હોય છે તો ખોટું છે. બીજું, પાતળી અને નાની રક્તવાહિનીઓ સપાટીને ફરતે નેટવર્ક ધરાવે છે. ખોટું. ત્રીજું, તે નાના છિદ્રો ધરાવે છે જેમાંથી સરળતાથી ખોરાક પસાર થાય છે. સાચું. ચોથું, તેઓ આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે. આ પણ સાચું. એટલે જવાબ શું આવશે? વિકલ્પ નંબર સી, ત્રીજું અને ચોથું. આઠમું, ગળેલો ખોરાક અન્નનળીમાં નીચેની તરફ જાય છે કારણ કે 1. જીભની માંસપેશીઓ દ્વારા દબાણ કે ધક્કો લાગવાથી. પહેલું. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 9. મનુષ્યમાં જોવા મળતી ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિનું નામ જણાવો અથવા લખો. મનુષ્યમાં જોવા મળતી ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ: મુખ ગુહામાં કોળિયાને ચાવીને આગળ મોકલવો. 10. મનુષ્યના પાચનતંત્રમાં કયા કયા અંગોનો સમાવેશ થાય છે? મનુષ્યના પાચનતંત્રના અંગો: મુખ ગુહા, જીભ, લાળ ગ્રંથિ. બીજું, અન્નનળી. ત્રીજું, જઠર. ચોથું, નાનું આંતરડું. પાંચમું, મોટું આંતરડું. છઠ્ઠું, મળાશય અને મળદ્વાર. 11મો પ્રશ્ન, અંતઃગ્રહણ એટલે શું? તો કે મુખ ગુહામાંથી ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંતઃગ્રહણ કહે છે. 12મો, મનુષ્યના દુધિયા દાંત પડી જાય છે અને નવા દાંત આવે છે. સમજાવો. મનુષ્યના દુધિયા દાંતની જગ્યાએ કાયમી દાંત 1 આવે છે. તેથી દુધિયા દાંત 20 હોય જ્યારે કાયમી દાંત 32 હોય છે. તેથી મનુષ્યના દુધિયા દાંત પડી જાય છે અને નવા દાંત આવે છે. 13મો, મનુષ્યના નાના આંતરડાની લંબાઈ વધારે હોવાથી શો ફાયદો થાય છે? તો કે નાના આંતરડામાં 3 ઉત્સેચકો કરવાથી ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે. 14. નાના આંતરડામાં જોવા મળતી પ્રવર્ધો જેવી રચનાનું કાર્ય જણાવો. નાના આંતરડામાં જોવા મળતી પ્રવર્ધો જેવી રચનાનું કાર્ય: પચેલા ખોરાકના પોષક દ્રવ્યો આંગળી જેવા પ્રવર્ધો દ્વારા રસાંકુરોમાં શોષાય છે.
15 ORSની ક્યારે જરૂર પડે છે? જ્યારે શરીરમાંથી વધુ પડતું પાણી અને ક્ષાર નીકળી જાય છે ત્યારે ORSની જરૂર પડે છે. 16 વાગોળનારા પ્રાણીઓ અન્ય કયા નામે ઓળખાય છે? વાગોળનારા પ્રાણીઓ અન્ય અમાશયના નામે ઓળખાય છે. 17 વાગોળનારા પ્રાણીઓમાં અધાંત્રનું મહત્વ જણાવો. વાગોળનારા પ્રાણીઓમાં અધાંત્રનું મહત્વ નાના આંતરડા અને મોટા આંતરડાની વચ્ચે કોથળી જેવી રચના આવેલી હોય છે જેને અધાંત્ર કહે છે, જે સેલ્યુલોઝનું પાચન કરે છે અને બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે. 18 અમીબા સામાન્ય રીતે ક્યાં નિવાસ કરે છે? અમીબા સામાન્ય રીતે તળાવના પાણીમાં નિવાસ કરે છે. 19 અમીબામાં સામાન્ય રીતે ખોટા પગનું કાર્ય શું છે? ખોરાકને પોતાના કોષરસ દ્વારા અન્નધાનીમાં સમાવે છે. ખોટા પગ દ્વારા સૂક્ષ્મકણ જેવા ખોરાકનું ગ્રહણ કરે છે. 20 અમીબામાં પાચન કઈ અંગિકામાં થાય છે? અમીબામાં ખોરાકનું પાચન અન્નધાનીમાં થાય છે. 21 જઠર પાચન ક્રિયામાં કઈ રીતે મદદ કરે છે? જઠરમાં બધો જ ખોરાક જમા થાય છે. ત્યાં ખોરાકને પોચો કરવા હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે, જે ખોરાકને પોચો બનાવી પ્રવાહી સ્વરૂપમાં ફેરવે છે. 22 નીચે આપેલ પાચક માર્ગના અંગોને યોગ્ય ક્રમમાં ગોઠવો. પહેલું આવશે મુખગુહા. મુખગુહાની અંદર ખોરાકને ચાવીને ભૂકો કરવામાં આવે છે. બીજું આવશે અન્નનળી. એ ભૂકો કરેલો ખોરાક જીભ વાટે અંતઃગ્રહણ કરીને અન્નનળી મારફતે ત્રીજા ભાગ જઠરમાં મોકલવામાં આવે છે. જઠરમાં એસિડ ઉમેરાઈને જઠર વલોવવાનું કાર્ય કરે છે અને ખોરાકને અતિ પોચો બનાવીને રસ સ્વરૂપે ફેરવીને નાના આંતરડામાં મોકલે છે. નાના આંતરડામાં વિવિધ અલગ અલગ સ્ત્રાવો થયેલા રસો ભળે છે અને મોટા આંતરડામાં મેળવે છે. એટલે કે પહેલું મુખગુહા આવશે, બીજું અન્નનળી આવશે, ત્રીજું જઠર આવશે, ચોથું નાનું આંતરડું આવશે અને છેલ્લું મોટા આંતરડું આવશે. 23 નીચેનામાંથી જીભ માટે કયું વિધાન સાચું નથી? તો કે માંસલ અંગ છે. તો કે હા ભાઈ, એ સાચું છે. માંસલ અંગ તો છે હો ભાઈ, એટલે સાચું. પાછળના છેડે મુક્ત હલનચલન, ના, આગળના છેડે મુક્ત હલનચલન. લાળ રસ ધરાવે છે. તો કે હા, ધરાવે છે. ખોરાકને ગળવામાં સહાયક છે. હા, તો છે. સ્વાદ પારખે છે. હા ભાઈ, સ્વાદ પણ પારખે છે. બોલવાની ક્રિયામાં ભાગ લે છે. હા ભાઈ, એ બોલવાની ક્રિયામાં પણ ભાગ લે છે. 24 આપણને ઘણીવાર ઉલટી કેમ થાય છે? તો જ્યારે ખોરાક જઠરમાં અપાચિત પડ્યો રહે ત્યારે ઉલટી થઈ જાય છે. 25 પાચક રસ પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે. આ પાચક રસને કાર્યરત કરવા જઠરમાં કેવું માધ્યમ હોવું જરૂરી છે? 25 પાચક રસ પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે. આ પાચક રસને કાર્યરત કરવા જઠરમાં કેવું માધ્યમ હોવું જરૂરી છે? પાચક રસ પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે. આ પાચક રસને કાર્યરત કરવા જઠરમાં એસિડિક માધ્યમ હોવું જરૂરી છે. 26 યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવોનું મહત્વ જણાવો. યકૃતમાંથી પિત્તરસ ઉત્પન્ન થાય છે, જે ચરબીનું પાચનમાં મદદ કરે છે. સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ ઉત્પન્ન થાય છે, જે પ્રોટીનનું પાચન કરવામાં મદદ કરે છે. 27મો પ્રશ્ન વિભાગ અ અને વિભાગ બ બંને યોગ્ય રીતે જોડો. આપણે સામે જવાબ લખીશું. પિત્તાશયની સામે શું જવાબ લખી નાખવાનો? પિત્તરસ. સ્વાદુપિંડની સામે શું જવાબ લખવાનો? સ્વાદુરસ. જઠરની સામે શું જવાબ લખવાનો? પાચક રસ. નાના આંતરડાની સામે શું જવાબ લખવાનો? રસાંકુરો. 28 નાના આંતરડામાં કાર્બોદિતનું પાચન સમજાવો. નાના આંતરડામાં કાર્બોદિતનું પાચન થઈ ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં રૂપાંતરણ થાય છે. 29 દર્શાવેલા ઘટકોના પાચન દરમિયાનનું રૂપાંતરણ રિક્ત સ્થાનમાં લખો. તો કે ચરબી એનું પાચન, તો કે ફેટી એસિડ વત્તા ગ્લિસરોલ. પ્રોટીન એનું પાચન એમિનો એસિડમાં. કાર્બોદિત એનું પાચન શર્કરામાં.
30મું સર્વાંગીકરણ ક્રિયા દ્વારા પાચિત ખોરાકમાં રહેલ ગ્લુકોઝને તોડવાનું કાર્ય ઓક્સિજન કરે છે. તે દરમિયાન પાણીની સાથે કયો વાયુ ઉત્પન્ન થાય છે? સર્વાંગીકરણ ક્રિયા દ્વારા પાચિત ખોરાકમાં રહેલા ગ્લુકોઝને તોડવાનું કાર્ય ઓક્સિજન કરે છે. તે દરમિયાન પાણીની સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. 31 આપણે ખોરાકમાં ઘાસનો ઉપયોગ કેમ કરતા નથી? તો કે ઘાસ સેલ્યુલોઝ ધરાવે છે, જેને પાચન કરતા અમુક ઉત્સેચકો આપણી પાસે નથી, જે મનુષ્યના શરીરમાં હાજર હોતા નથી. 32 મને ઓળખો. હું રસધાનીઓ સાથે સતત આકાર અને સ્થાન બદલું છું. અમીબા. 3 પ્રવૃત્તિ. મનુષ્યના પાચન તંત્રના દરેક અવયવની આકૃતિ પુઠ્ઠા પર દોરો અને ક્રમશઃ ગોઠવો અને દરેક અંગનું કાર્ય જણાવો. તો સરસ મજાની પાચન તંત્રની આખી આકૃતિ તમને બતાવેલી છે. તો થોડી નાની કરીને તમને આખી આકૃતિ બતાવી દો. આવી જ રીતે આપણે આખી આકૃતિ તમારે દોરવાની છે, જેમાં પાચન તંત્રના દરેક અંગો જેમ કે મુખ-ગુહા, લાળ ગ્રંથિ, અન્નનળી, જઠર, યકૃત, પિત્તાશય, સ્વાદુપિંડ, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર એમ દરેક અંગો દોરવાના છે અને તમારે એને ક્રમમાં ગોઠવવાના છે અને એના વિશે લખાણ કરવાનું છે. તો કે પહેલો, મુખ. મુખ એ ખોરાક ગ્રહણ કરવાનું મુખ્ય અંગ છે. જીભ. જીભ એ ખોરાક અને લાળ રસને ભેળવે છે. દાંત. દાંત ખોરાકને નાના નાના ટુકડાઓમાં ફેરવી ચાવીને ભૂકો કરે છે. અન્નનળી. મુખમાં રહેલો ખોરાક અન્નનળી મારફતે જઠરમાં પ્રવેશ કરે છે. જઠર. જઠરમાં ખોરાક વલોવાય છે તથા તેમાં હાઇડ્રોક્લોરિક એસિડ અને બીજા પાચક રસો ભળે છે અને તેની સાથે પ્રોટીનનું પાચન થવાની શરૂઆત થાય છે. નાનું આંતરડું. યકૃત અને પિત્તાશયનો સ્ત્રાવ ગ્રહણ કરે છે. સ્વાદુપિંડમાંથી સ્ત્રાવ તો સ્વાદુ રસ પણ ભળે છે અને પ્રોટીન, ચરબી, કાર્બોદિતનું પાચન થાય છે. મોટું આંતરડું. અપાચિત ખોરાકમાં રહેલ વધારાનું પાણીનું શોષણ થવાથી ખોરાક અર્ધઘન સ્વરૂપમાં ફેરવાય છે. ત્યાંથી ખોરાકનું મળાશયમાં જાય છે. મળાશય. અર્ધઘન સ્વરૂપમાં ફેરવાયેલો ખોરાક અહીંયા જમા થાય છે, જે છેલ્લે મળદ્વાર દ્વારા બહાર ફેંકાઈ જાય છે. ચાલો આગળ એક પ્રોજેક્ટ કાર્ય કરીએ. તમારા ગામમાં આવેલા તબેલા અથવા તો કોઢની મુલાકાત લો અને નીચેના પ્રશ્નોના જવાબ મેળવો. ચાલો ચોથું પ્રોજેક્ટ કાર્ય કરીએ. તમારા ગામમાં આવેલા તબેલા કોઢની મુલાકાત લો અને નીચેના પ્રશ્નોના જવાબ મેળવો. 33 પ્રાણીઓને ખોરાકમાં શું શું આપવામાં આવે છે? પ્રાણીઓને ખોરાકમાં ઘાસ, ખાણ, અનાજ અને પાણી આપવામાં આવે છે. 34 પ્રાણીઓને દિવસ દરમિયાન કયા કયા સમયમાં ખોરાક અને પાણી આપવામાં આવે છે? પ્રાણીઓને દિવસમાં 3 વાર સવાર, બપોર, સાંજ એમ 3 વાર ખોરાક, પાણી આપવામાં આવે છે. 35 પશુઓને પાણી પીવડાવવા માટેની શી વ્યવસ્થા છે? તો કે પશુઓને પાણી પીવડાવવા માટે હવાડા, ટાંકી, કુંડી કે ડોલથી વ્યવસ્થા કરવામાં આવે છે. 36 પ્રાણીઓની માવજત તથા સ્વચ્છતા કેવી રીતે રાખવામાં આવે છે? પ્રાણીઓના વાળ સમયાંતરે કાપવામાં આવે છે, અમુક સમયે નવડાવવામાં આવે છે, અમુક સમયે ખરી કાપવામાં આવે છે. આવી રીતે માવજત કરવામાં આવે છે. 37 પશુઓના રહેઠાણને સ્વચ્છ રાખવા કયા કયા પગલાં લેવામાં આવે છે? તો કે દરરોજ પ્રાણીઓના મળમૂત્રને સાફ કરવા જોઈએ, વાસિંદું નિયમિત કરવું જોઈએ, અમુક સમયે તેની જગ્યા પર તાસ કે ભૂકો કે રેતી નાખી કોરી કરવી જોઈએ. અસ્તુ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.